અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ડિજિટલ લોકર સુવિધા શરૂ થઈ છે। મુસાફરો માટે 59 જેટલા સ્માર્ટ લોકર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। કેશલેસ અને ઓટીપી આધારિત સુરક્ષિત લોકર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। 3 કલાકથી 24 કલાક સુધી ભાડાની સુવિધા છે। ભાડું 40 રૂપિયાથી લઈને 280 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું છે। યુપીઆઈ અને કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકાશે। લગેજની ચિંતા વિના મુસાફરો શહેરમાં હવે ફરી શકશે। સિક્યોર છે। હવે આના સ્ટચ પર હવે આ પાયલોટ પ્રોજેક્ટ છે। હવે આગળ જતાં એક સાબરમતીમાં પણ આવી ફેસિલિટી ઊભી કરવામાં આવવાની છે। આગળ જતાં ત્યાં આના કરતાં એડવાન્સ રહેશે। ત્યાં તમારે ફ્રેશઅપ થવાની ફેસિલિટી છે, નાસ્તાની ફેસિલિટી થશે। ત્યારે તમે ઓફિસનું તમારું જે કામ પણ કરવું હોય, લગેજ મૂકીને તમારું જે કામ પણ કરવું હોય તે પણ તમે કરી શકશો આગળના વખતમાં। આના ચાર્જીસ છે 40 રૂપીસથી 1 કલાકના 40 રૂપીસથી લઈને મેક્સિમમ છે 200 રૂપિયા સુધીના આના ચાર્જીસ છે। અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન કે જે રોજના લાખો મુસાફરોથી ધમધમતું હોય છે, ત્યારે હવે આ રેલવે સ્ટેશન પર નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેના ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવીશું કે મુસાફરોની સુવિધા માટે વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે, જેમાં અત્યાધુનિક ડિજિટલ લગેજ લોકર સિસ્ટમનો જે પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે, જેમાં કેશલેસ અને ઓટોમેટેડ લોકર મુસાફરો માટે સુવિધા મળી રહેશે। ખાસ કરીને ઓટીપી આધારિત સુરક્ષા પૂરી પાડે છે। નવી ડિજિટલ ટેકનોલોજીની સામે રેલવેએ પણ પરંપરાગત મેન્યુઅલ ક્લોક રૂમની સેવા પણ યથાવત રાખી છે, જે ડિજિટલ સિસ્ટમ કરતાં 10 ગણી સસ્તી હોવાની સામાન્ય મુસાફરો માટે મોટો આર્થિક રાહતનો જે વિકલ્પ છે તે ઉપલબ્ધ થશે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જ્યાં મેન્યુઅલ ક્લોક રૂમમાં 24 કલાકનો ચાર્જ માત્ર ₹15 અને લોકરનો ₹20 છે, એટલે કે તેની સામે સ્માર્ટ ડિજિટલ લોકરનું લઘુત્તમ જે ભાડું છે તે 40 રૂપિયાથી શરૂ થઈને ₹280 સુધી જાય છે અને ડિજિટલ લોકરમાં 3, 6 કે 24 કલાકના જે સ્લોટ છે તે મળતા હોય છે, પરંતુ જો મુસાફર નક્કી કરેલા સમય કરતાં મોડો આવે તો તેને નિયમ મુજબ ફરીથી વધારાના સ્લોટનો જે ચાર્જ છે તે ચૂકવવો પડશે। પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલા આ 59 ડિજિટલ લોકર ક્લાઉડ આધારિત ટેમ્પલ પ્રૂફ અને પાવર બેકઅપથી સજ્જ છે, જેમાં યુપીઆઈ કે કાર્ડથી પેમેન્ટ મુસાફરો મનપસંદ ભાષામાં જે સ્ક્રીન છે તે પણ ઓપરેટ કરી શકશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 3 કલાક, 6 કલાક અને 24 કલાકનું જે ભાડું છે તે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં કલાક દીઠ 40થી શરૂ થઈને 280 રૂપિયા સુધીનો જે ચાર્જ છે તે નક્કી કરવામાં આવ્યો છે અને 12 કલાક સુધીનું વધુમાં વધુ જે ભાડું છે તે અહીંયા નક્કી કરવામાં આવ્યું છે। એટલે કે હવે જ્યારે કાલુપુર રેલવે સ્ટેશનમાં વધુ એક નવી સુવિધા ઉમેરાઈ છે અને તેના જ કારણે અહીંયા અનેક મુસાફરોને જે રાહત છે તે રાહત મળશે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।